નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે 22મો પાઠ હિમાલયમાં એક સાહસ એનો અભ્યાસ કરશું. લેખક છે જવાહરલાલ નહેરુ. જન્મ થયો છે 14/11/1889 અને અવસાન છે 27/5/1964. જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરુના કુટુંબીઓ મૂળે કાશ્મીરના વતની હતા. કે એનો જન્મ ભલે અલ્હાબાદમાં થયો છે, પરંતુ એના કુટુંબીઓ છે એ મૂળ કાશ્મીરના હતા. વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી. ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી બન્યા. તેમણે સાહિત્યમાં ખૂબ રસ હતો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્પિસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે. કે સાહિત્યમાં એને ખૂબ રસ હોવાથી પત્રોનું પ્રકાશન લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર નામથી થયું છે. કે તેમની દીકરીને સ્વતંત્રતા વિશે એમને પત્રો લખ્યા છે. કેટલા? તો 30 પત્રો. અને એનું પ્રકાશન પણ થયું છે. કયા નામથી? તો લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ભારત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન એનાયત થયું હતું. આ યાદ રાખજો, તમને 1-2 વાક્યમાં કે હવે વિકલ્પમાં પણ પૂછાઈ શકે. અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવનકથાના મહાદેવભાઈ દેસાઈએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. કે એમને પોતાની મારી જીવનકથા શેની અંદર લખી છે? તો અંગ્રેજી ભાષામાં લખેલી છે. હવે એ મારી જીવનકથા છે ને એમણે જેલ નિવાસ દરમિયાન લખેલી છે. કે જ્યારે પોતે જેલમાં હતા ત્યારે ઈસવીસન 1934 કે 35ના ગાળાની અંદર પંડિત જવાહરલાલ નહેરુએ મારી જીવનકથા લખેલી છે. પરંતુ મહાદેવભાઈ દેસાઈએ એનું શું કર્યું છે? ગુજરાતીની અંદર અનુવાદ કરેલો છે. અને એમાંથી આ પાઠ છે એનો અમુક અંશ લેવામાં આવેલો છે. સાહસિક નહેરુએ પોતાની એક ટુકડી સાથે હિમાલય સ્થિત અમરનાથની ગુફા સુધી પહોંચવા ભૌમિયા સાથે પ્રવાસ કર્યો હતો. તેનું વર્ણન આમાં છે. કે સાહસિક એટલે કે હિંમતવાળા નહેરુએ એને શું કર્યું હતું? પોતાની એક ટુકડી સાથે હિમાલયમાં જે આવેલી અમરનાથની ગુફા છે ત્યાં સુધી પહોંચવા માટે કોની સાથે? તો ભૌમિયો એટલે કે માર્ગદર્શક પાઠની અંદર છે. હિમાચ્છાદિત શિખરો અને હિમનદીઓ વચ્ચેના આ સાહસિક પ્રવાસનું સરસ વર્ણન આ કૃતિમાં જોવા મળે છે. હિમાચ્છાદિત એટલે થશે બરફથી ઢંકાયેલા, શિખરો એટલે કે પર્વતો. કે જે શું છે? તો બરફથી ઢંકાયેલા પર્વતો છે, હિમ નદીઓ છે, એના વચ્ચે એને શું કર્યું છે? આવો સરસ મજાનો પ્રવાસ કરેલો છે. અને એનું સરસ છે, સરસ એટલે થશે રસની સાથે નું વર્ણન આ પાઠની અંદર છે. અંતિમ ચરણમાં જરૂરી સાધનોના અભાવે હિમનદી પસાર કરતા ખોભણમાં નહેરુનો પગ લપસી પડતા દોરડાને કારણે બચે છે. કે અંતિમ ચરણમાં શું જોવા મળે છે? કે જરૂરી સાધન એની પાસે નથી. એટલા માટે હિમનદી એ પસાર કરવા જાય છે ને એ ખોભણ એટલે થશે ગુફા. હવે અહીંયા કને એ ગુફા કેવી છે? તો ખીણના સ્વરૂપમાં છે. અને એનામાં શું થઈ જાય છે? એનો પગ લપસી જાય છે અને દોરડાને કારણે એ બચી જાય છે. ના છૂટકે પ્રવાસ અધૂરો રાખી પરત ફરવું પડે છે. અને ના છૂટકે એના પાસે એવા જરૂરી સાધન સામગ્રી નથી. એટલા માટે શું થઈ જાય છે? એને ગમતું નથી, પણ છતાં એને પ્રવાસ અધૂરો રાખવો પડે છે અને પાછા ફરવું પડે છે. સાહસ અને હિમાલય પ્રેમ આ કૃતિમાંથી પ્રગટ થયા છે. કે સાહસ અને હિમાલય પ્રત્યે જે જવાહરલાલ નહેરુનો પ્રેમ છે એ શું જોવા મળે છે? આ કૃતિની અંદર, આ પાઠની અંદર જોવા મળે છે. સાદી, સરળ અને સહજ શૈલીમાં લખાયેલા મનભાવન વર્ણનોને કારણે
કૃતિ હૃદયસ્પર્શી બની શકી છે, કે કૃતિ કયા કારણે લોકોના હૃદય સુધી પહોંચી શકી છે, કે સાદી, સરળ અને સહજ શૈલીમાં લખાયેલા છે, અને સાથે એના વર્ણનો કેવા છે, મનભાવન. મનભાવન એટલે કે મનને ગમે એવા. એના કારણે આ કૃતિ કેવી બની શકી છે, લોકોના હૃદય સુધી પહોંચી શકી છે, હૃદયને સ્પર્શ કર્યો છે. જુઓ કે પ્રવાસમાં જે સાહસિકતાની સાથે સાથે કે હિંમતની તો જરૂર પડે જ આપણે પ્રવાસની અંદર, પરંતુ શું હોવું જોઈએ, તો પૂર્વ આયોજન હોવું જોઈએ, કે આપણે ક્યાં જવાના છીએ, એ જગ્યા કઈ છે, એ બધું આયોજન હોવું જોઈએ. એની સાથે જરૂરી સાધન સામગ્રી અને એનો ઉચિત ઉપયોગ ક્યાં કને થાય છે એ પણ જરૂરી છે. અને જીવના જોખમે પ્રવાસ કરવાને બદલે શું કરવું જોઈએ આપણને, કે એનું પહેલેથી જ આયોજન કરવું જોઈએ. તો એ પ્રવાસ હંમેશા શું થાય, તો સફળતા તરફ લઈ જતું હોય છે, અને હંમેશા એ વધારે આનંદ આપે છે. અહીંયા કને જોવા મળે છે પાઠની અંદર કે એ લોકો જરૂરી સાધન સામગ્રી લઈ ગયા નથી, અને એનો ઉપયોગ પણ એ લોકો કરી શકતા નથી. પરંતુ એ શીખવા મળે છે કે આપણે જ્યારે પણ પ્રવાસ જઈએ તો કેવો કરવો જોઈએ, આયોજનબદ્ધ પ્રવાસ હોવો જોઈએ. એના કારણે શું થાય, કે એ સફળ પણ થાય અને આપણને આનંદ પણ મળે. અને હજુ એ પણ છે કે પાઠના અંતે છે ને, નહેરુએ ટાંકેલી વોલ્ટર ડલામેરની એક અંગ્રેજી પંક્તિના ઉપરથી આપણને એટલી પણ ખબર પડે કે એમને સાહિત્યમાં રસ છે. એ જે મહાદેવભાઈએ એને પંક્તિનો અનુવાદ કર્યો છે ને, એ સ્વયં એક કવિતાની કક્ષાનો જ અનુવાદ કરેલો છે. પાઠ જોઈએ. મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અમે કાશ્મીરમાં ગાળ્યા. કે જ્યારે લેખકના લગ્ન થાય છે ત્યારે એ શું થાય છે, કે ઉનાળાના એ ઘણા બધા મહિનાઓ એ લોકો કાશ્મીરમાં રહ્યા હતા. કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું મારા એક પિતરાઈની સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો અને લડાખને રસ્તે ચડ્યો. કે એના પોતાના કુટુંબને ક્યાં, તો શ્રીનગરમાં એમને મૂકી દીધા, અને પોતે શું કરે છે, એના પિતરાઈ સાથે ઘણા બધા અઠવાડિયા સુધી પહાડોમાં ફરે છે અને લડાખના રસ્તે ચડે છે. જગ્યાનું નામ છે તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચામાં ઊંચા પ્રદેશની એ સાંકડી અને નિર્જન ખીણોનો આ મારો પ્રથમ અનુભવ હતો. કે તિબેટની સપાટી તરફ એ લોકો જાય છે, ત્યાં ઊંચામાં ઊંચા પ્રદેશ છે, જંગલ છે, અને સાંકડી અને નિર્જન એટલે કે જ્યાં માણસની આવજાવ ન થતી હોય, સાવ એકદમ સુનકાર હોય એવી ખીણો એ જુએ છે. અને એનો શું કરે છે, કે એનો પ્રથમ જ અનુભવ એ લેખકને થાય છે. ઝોજીલા ઘાટની તરફ સાવ વેરાન નક્કરો ખડક દેખાતો હતો. કે ત્યાં ઝોજીલા ઘાટ આવે છે અને ત્યાં કને સાવ વેરાન એટલે કે એકદમ કેવું છે, સુમસામ. નક્કરો એટલે કે ફક્ત માત્ર ખાલી શું દેખાય છે, ખડક જ દેખાતું હોય છે. એ સાંકડી ખીણમાં આગળ ને આગળ અમે કૂચ કરતા ગયા. કૂચ કરવું એટલે થશે આગળ વધવું. પહાડો ઊભા હતા, તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો. કે જો વર્ણન કર્યું છે આ બધું એ પ્રવાસમાં એ ગયા છે ત્યાંનું. કે એની બંને બાજુ શું હતા, પર્વતો ઊભા હતા, અને તેમના શિખરો ઉપર શું હતો, તો હિમ એટલે કે બરફનો મુકુટ છે એ ચળકી રહ્યો હતો. અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાતો અમારું સ્વાગત કરવાને જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. અને બીજું શું જોવા મળતું હતું, તો એનો ધારો કે સ્વાગત કરતા હોય ને એવું એને લાગે છે. કોણ, તો હિમના નાના નાના પ્રપાત એટલે થશે ધોધ. કે હિમના નાના નાના ધોધ છે એમનું સ્વાગત કરતા હોય એવી રીતના ધીમી ગતિએ, મંદ ગતિએ એટલે કે ધીમી ગતિએ ઉતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો. કે પવન કેવો હતો, હવે હિમ છે, બરફ છે, એટલા માટે ઠંડો અને આકરો પવન લાગતો હતો. પણ દિવસના સૂરજનો મધુરો તડકો અને હવા એટલી નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા અને દૂરના સ્થાનોને પાસે માનતા. કે શું હતું, કે તડકો અને હવાના કારણે શું થાય છે,
કે એ લોકો છેતરાઈ જાય છે કે એક સ્થાનથી બીજા સ્થાનનું અંતર છે એ શું હોય, દૂર હોય, છતાં એને શું લાગતું હતું, નજીક લાગતું હતું. એકાંત વધતું જતું હતું. વૃક્ષો અને વનસ્પતિ પણ અદૃશ્ય થયા હતા. માત્ર નક્કરો ખડક, હિમ અને બરફ અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પો. અને છતાં આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં હું કંઈક ગજબ તૃપ્તિ અનુભવતો અને સ્ફૂર્તિથી અને આહલાદથી ઉભરાતો. આહલાદ એટલે થશે આનંદથી, કે ધીમે ધીમે એ લોકો આગળ વધે છે ને એમ શું થાય છે કે એનું એકાંત વધતું જાય છે. અને શું થાય છે કે વૃક્ષો અને વનસ્પતિ પણ શું થતા જાય છે, અદૃશ્ય થતા જાય છે, ગાયબ થતા જાય છે. માત્ર એ લોકોને શું દેખાય છે, તો માત્ર ને માત્ર નક્કરો એટલે થશે માત્ર, કે માત્ર ને માત્ર ખડક છે, હિમ એટલે કે બરફ, અને ક્યાંક શું દેખાય છે, તો ક્યાંક ક્યાંક પુષ્પો દેખાય છે, અને ક્યાંક તો શું હોય, સંતોષ થાય છે. એ જોઈને તૃપ્તિ અનુભવવી એટલે કે સંતોષ થવો. અને એનાથી શું થાય છે કે એની સ્ફૂર્તિમાં વધારો થાય છે અને એ આનંદથી ઉભરાઈ જાય છે. આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો. જો રોમાંચક એટલે થશે રૂવાડા ઊભા કરી દે ને હાથના, એને કહેવાય રોમાંચક, કે એવો અનુભવ એને થાય છે. ઝોજીલા ઘાટ છોડીને આગળ એક જગ્યાએ, એનું નામ હું ધારું છું કે માતાયન હતું. અમને કહેવામાં આવ્યું કે અમરનાથની ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે. કે જોજીલા ઘાટ છોડીને એ લોકો શું થાય છે કે એક જગ્યા ઉપર આવે છે, અને લેખક શું કહે છે કે ધારું છું કે એનું નામ શું હતું, તો માતાયન હતું. અને એ લોકોને કહેવામાં આવ્યું કે અમરનાથની ગુફા કેટલી છે, અહીંથી માત્ર 8 માઇલ દૂર. 1 માઇલ એટલે કે 1.6 કિલોમીટરનું અંતર થાય, એટલે અહીંયા કને 8 માઇલ છે એટલે કે 12 કિલોમીટરથી થોડુંક વધારે, કે 12 કિલોમીટર જેટલું અંતર એ લોકોને હવે કાપવાનું છે અમરનાથની ગુફા સુધીનું. હા, એ ખરું કે અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવાનો પડ્યો હતો. કે એ શું કહે છે કે હા, એટલું ખરું કે અફાટ એટલે કે ખૂબ જ વિશાળ, કે હિમ સમૂહથી ઢંકાયેલો એ મોટો પહાડ હજુ તો એ લોકોને શું કરવાનો હતો, પસાર કરવાનો હતો, ઓળંગવાનો હતો, એટલે કે પસાર કરવાનો હતો. પણ તેમાં શું 8 માઇલ તો કંઈ વિસાતમાં ન હતા, કે એને તો શું લાગ્યું કે એમાં શું થયું કે 8 માઇલ તો હવે સાવ જ થોડાક જ કહેવાય. હોશમાં ને હોશમાં અને અનુભવ ન હોવાને લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય કર્યો. કે હોશમાં ને હોશમાં, અને શું થાય છે કે એક તો ફૂટની ઊંચાઈએ આવેલ અમારા પડાવથી અમે નીકળી પડ્યા અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યો. કે પોતે કેટલા ઊંચાઈ ઉપર હતા, તો 11,500 ફૂટની ઊંચાઈ ઉપર હતા. અને પોતે પડાવ એટલે કે જ્યાં ઉતારો એ લોકોએ કર્યો હતો ત્યાંથી એ લોકો શું કરે છે, નીકળી પડે છે, અને એ પોતાની એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડે છે. ત્યાંનો એક ભરવાડ અમે ભૂમિયા તરીકે સાથે લીધો હતો. ભૂમિયો એટલે કે માર્ગદર્શક, કે ત્યાંનો એક ભરવાડ હતો, એ લોકોએ માર્ગદર્શક કે એને માર્ગ બતાવી શકે, રસ્તો બતાવી શકે, એટલા માટે એને શું કર્યો હતો, સાથે લીધો હતો. સૌ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈ અનેક હિમનદીઓ ઓળંગતા ચડતા ગયા. કે એ લોકોએ બધી શું કર્યું હતું, એકબીજાને દોરડાથી બાંધી નાખ્યા હતા, સાથે સંકળાયેલા હતા, અને હિમનદીઓ શું કરતા હતા, ઓળંગતા હતા અને ચડતા ગયા. અને અમારી મુશ્કેલી વધતી ગઈ, અને ધીમે ધીમે એ લોકો ઉપર ચડે છે એમ શું થાય છે કે એ લોકોની આગળ વધે છે એમ એ લોકોની મુશ્કેલી વધતી જાય છે. શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો. અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા ન હોતા છતાં લોહીની ઉલટી કરવા લાગ્યા. કે શું થાય છે કે એના મજૂરો પાસે એટલો બધો સામાન ન હતો, છતાંય શું થાય છે કે એ લોકો લોહીની ઉલટી કરવા લાગે છે. હિમ પડવા લાગ્યું અને હિમનદીઓ ભયાનક લપસણી થઈ પડી. કે ધીમે ધીમે શું થાય છે કે હિમ પડવા લાગી છે અને
હિમ નદીઓ કેવી બની જાય છે? લપસણી બની જાય છે. અમે થાકીને લોથ થઈ ગયા હતા. થાકીને લોથ થઈ જવું એટલે કે ખૂબ જ થાકી જવું, એટલે કે મરવા જેવું થવું. કે એક એક ડગલું ભરવામાં એ લોકોને શું લાગતું હતું કે મરવા જેવું થતું હતું. પણ જળસાની જેમ અમે ચડવું ચાલુ રાખ્યું. જળસો કોને કહેવાય? કે શરીરમાં મોટું હોય પરંતુ અક્કલમાં ઓછું હોય, કે જેને કાંઈ ખબર પડે નહીં. ને એ લોકો એની જેમ જ શું કર્યું? ચડવાનું ચાલુ રાખ્યું. અમે અમારે પડાવેથી સવારે 4 વાગે નીકળ્યા હતા અને 12 કલાકના સતત ચઢાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું. કે એ લોકો ક્યારે નીકળ્યા છે? તો સવારના 4 વાગે નીકળ્યા હતા અને 12 કલાક સતત એ લોકો ચાલ્યું છે અને અંતે એ લોકો ચઢાણને અંતે શું જુએ છે? તો એની સામે હજુ એક વિશાળ હિમ સરોવર હતું. હિમાચ્છાદિત શિખરોથી વીંટાયેલું. હિમાચ્છાદિત એટલે કે કુદરતી બરફથી ઢંકાયેલું હોય એને કહેવાય હિમાચ્છાદિત. શિખરોથી શું હતું? વીંટળાયેલું હતું. આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. કે એને શું લાગતું હતું? કે દેવના માથા ઉપર મુકુટ હોય એવું સરસ મજાનું દ્રશ્ય લાગતું હતું. પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. પરંતુ શું થાય છે કે હિમ અને ધુમ્મસ પડે છે એટલા કારણે દ્રશ્ય પણ થોડીક વાર રહીને શું થઈ જાય છે? એની નજર આગળથી ગાયબ થઈ જાય છે. અમે કેટલી ઊંચાઈએ હતા એ તો હું જાણતો નથી, પણ હું ધારું છું કે 15,000 કે 16,000 ફૂટની ઊંચાઈ તો જરૂર હોવી જ જોઈએ. કે એ લોકોને ખબર નથી કે એ લોકો કેટલી ઊંચાઈ ઉપર છે, પરંતુ લેખક શું કહે છે કે હું ધારું છું કે 15,000 કે 16,000 ફૂટની ઊંચાઈ હોવી જોઈએ. કારણ અમરનાથની ગુફાથી અમે ગુફાએ પહોંચવાનું હતું. કે એ લોકો શું હતા? કે અમરનાથની ગુફાથી બહુ ઊંચે હતા ને હવે શું હતું કે એને અડધા માઇલનું ખાલી હિમ સરોવર ઓળંગીને પેલી પાર પહોંચવાનું હતું. અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે એટલે મોટી મુશ્કેલી તો ઓળંગી ચૂક્યા, એટલે સાવ થાક્યા હતા છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મજલ શરૂ કરી. મજલ એટલે થશે મુસાફરી. કે એ લોકો શું કહે છે કે એ લોકોને હવે તો થોડુંક જ ચડવાનું લાગ્યું અને પાછું શું હતું કે ચડવાનું તો પૂરું થઈ ગયું હતું. એટલા માટે એ લોકોને શું લાગ્યું કે મોટી મુશ્કેલી તો એ લોકો પસાર કરી ચૂક્યા છે, એટલે એકદમ થાક્યા હતા છતાંય એકદમ પ્રસન્ન ચિત્તે, પ્રસન્ન મને, ચિત્ત એટલે કે મન, અને આ નવી મુસાફરી એ લોકો ચાલુ કરે છે. રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોભણો આવતી હતી. ખોભણ એટલે કે ગુફા, કે કોતરની 2 બાજુનો જે ખાડો હોય ને એને કહેવાય ખોભણ. અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી ન હતી. કે રસ્તામાં શું હતી? મોટી મોટી ખોભણો આવતી હતી, પરંતુ તાજું હિમ પડવાને કારણે આ ખોભણો એ લોકોને દેખાતી હતી નહીં. અજાણતા પગ મૂક્યો તો ગળગપ ગયા. ગળગપ ગયા એટલે કે સીધા નીચે અલોપત થઈ ગયા, દેખાય જ નહીં. અને સાચી જ તેમ થયું. આ તાજા પડેલા હિમથી હું છેતરાયો અને મારું આવી બન્યું. અને શું થાય છે કે સાચી જ એવી રીતના થાય છે કે તાજા હિમ પડેલો હતો એટલા માટે એ દેખાતો નથી. એનાથી લેખક શું થઈ જાય છે? છેતરાઈ જાય છે. અને એ શું થાય છે? મેં પગ મૂક્યો કે તરત જ બરફ ધસી પડ્યો અને ત્યાં શું થઈ જાય છે કે બરફ ધસી પડે છે અને એક ભયાનક અને પહોળી ખોભણની અંદર એનો પગ જાય છે. આ ખોભણ તો એક ભયાનક ઊંડી ખાઈ હતી. કે આ ખોભણ શું હતી? એક ભયાનક ઊંડી ખાઈ હતી અને એમાં જે ગયો તે યુગો યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે એ વિશે કશી જ શંકા નહોતી. કે એ જો ખોભણમાં નીચે હાલ્યા જાય તો યુગના યુગ સુધી શું થાય કે નીચે એકદમ સુરક્ષિત દટાઈ રહે, એવી તો કાંઈ શંકા આપણે કરી શકીએ
નહીં. પણ પેલા દોરડાએ મને પકડી રાખ્યો, પરંતુ એ લોકો ચાલતા હતા ત્યારે શું હતા કે એકબીજા દોરડાથી સંકળાયેલા હતા, એટલા માટે એ દોરડાએ શું કરે છે, એને પકડી રાખે છે. ખોબરની એક બાજુએ હું વળગી રહ્યો અને મને ખેંચી કાઢવામાં આવ્યો. કે ખોબરની એક બાજુએ શું કરે છે કે ત્યાં કને રહે છે અને એને ખેંચી કાઢવામાં આવે છે. આથી અમારા હાંજા ગગડી તો ગયા જ, છતાં અમે અમારી કૂચ ચાલુ રાખી. કે હાંજા ગગડી જવા એટલે થશે હિંમત હારી જવી અથવા તો ગભરાઈ જવું. કે એ લોકો આનાથી શું થઈ જાય છે કે ગભરાઈ તો જાય જ છે, પરંતુ છતાંય શું કરે છે, કૂચ ચાલુ રાખવી એટલે કે આગળ વધવાનું ચાલુ રાખે છે. પણ આ ખોભણોની સંખ્યા અને વિશાળતા વધતી જતી હતી અને અમારી પાસે આમાંની કેટલીકને ઓળંગવાના સાધન સામગ્રી રહ્યા ન હતા. કે શું થાય છે કે ખોભણોની સંખ્યા અને એની જે વિશાળતા છે એ ધીમે ધીમે વધતી જાય છે અને એ લોકો પાસે શું નથી કે એને ઓળંગવા માટે અમુક સાધન સામગ્રી પણ હતા નહીં. એટલે આખરે થાકી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા અને અમરનાથની ગુફાના દર્શન કરવાના રહ્યા તે રહ્યા. અને અમરનાથની ગુફાના એ દર્શન કરી શકતા નથી અને બાકી રહી જાય છે એના. કાશ્મીરના ઊંચા ગિરિવરો અને ખીણો ઉપર હું એટલો બધો મુગ્ધ હતો કે પાછા તરત ત્યાં જવાનો મેં નિશ્ચય કર્યો. કે લેખકને કાશ્મીરના જે ઊંચા ગિરિવર એટલે કે પર્વતો છે, ખીણો છે, એને એટલા ગમતા કે પાછા શું કરે છે, તરત જ ત્યાં જવાનો એ નિર્ણય કરે છે. અનેક પ્રવાસના ઘાટ ઘડ્યા. આમાંનો એક તો તિબેટના અલૌકિક સરોવર માનસરોવરની અને પાસે જ આવેલા હિમાચ્છાદિત કૈલાસની યાત્રાનો વિચાર હતો. ઘાટ ઘડવા એટલે થશે આયોજન કરવું. કે શું કરે છે કે અનેક પ્રવાસના એ આયોજન કરે છે. આમાંનો એક આયોજન કયો હતો તો તિબેટના અલૌકિક એટલે કે દિવ્ય સરોવર કયો છે તો માનસરોવર અને એની બાજુમાં આવેલો કૈલાસની યાત્રાનો એનો પણ એને શું કર્યો હતો, વિચાર કર્યો હતો. એ વિચાર માત્રે હું આનંદથી ઉભરાતો. કે ખાલી એ વિચારથી જ એ શું થઈ જતો, એને ખૂબ જ આનંદ થતો. એ વાતને તો 18 વર્ષ થયા છતાં આજે પણ કૈલાસ જઈ શક્યો જ નથી અને રોજ રાજકાજના અને લોકસેવાના વમળમાં વધારે ને વધારે ગૂંચાતો ગયો છું. કે છતાં આજે પણ કૈલાસ અને માનસરોવરથી હું એટલો ને એટલો જ દૂર છું. કે છતાં એ શું છે કે એ કૈલાસ અને માનસરોવર સુધી એ પહોંચી શક્યા નથી. હું તો અનેકવાર કાશ્મીર જવાની ઈચ્છા પણ હતી, પણ છતાંય એ કાશ્મીર જઈ શક્યા નથી. અને રોજ રાજકાજના અને લોકસેવાના વમળમાં વધારે ને વધારે ગૂંચાતો ગયો છું. અને રોજના જે રાજકાજના એટલે કે રાજકારણને લગતા કામો અને લોકસેવાને લગતા કામોની અંદર શું થાય છે કે વધારે ને વધારે વ્યસ્ત થતા જાય છે. ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને મારી પ્રવાસ લાલસા તૃપ્ત કરવાને બદલે જેલ જાત્રાથી મારે એ તૃપ્ત કરવી પડી છે. કે શું થાય છે કે એને ઈચ્છા તો શું હતી કે પર્વત ચડીને દરિયા ઓળંગીને એને પ્રવાસની ઈચ્છા હતી, પરંતુ શું થાય છે કે એ પ્રવાસ લાલસા એ પૂરી થતી નથી, પરંતુ એને શેનાથી એ યાત્રા પૂરી કરવી પડે છે તો ઘણી બધી વખત એને શું કરવું પડ્યું છે, જેલમાં જવું પડ્યું છે. કયા કારણથી તો સ્વતંત્રતાના કારણે. અને છતાં એવા પ્રવાસોના ઘોડા હું ઘડ્યા જ કરું છું. અને છતાંય શું લેખક વિચારે છે કે પ્રવાસોના ઘોડા ગરવા એટલે કે આયોજનો કરવા, છતાંય એ શું કરે છે કે પ્રવાસના આયોજનો કરતા રહે છે. એ આનંદ જેલમાં પણ કોણ લઈ શકે એમ છે. અને જેલમાં બીજું કરવાનું પણ શું હોય કે એ ખાલી
શું કરે છે, વિચાર માત્રથી એને આનંદ થાય છે. એટલા માટે એ શું કહે છે કે એ આનંદ જેલમાં કોણ લઈ શકે, કે પોતે લઈ શકે છે એનો આનંદ જેલની અંદર, અને જેલમાં એને બીજું કરવાનું પણ શું હોય. એટલે હજી હું એ દિવસના સ્વપ્ન જોઉં છું કે જ્યારે હિમાલયમાં રખડતો રખડતો માનસરોવર સપના જોવે છે કે હિમાલયમાં એ જશે અને માનસરોવર અને કૈલાસના દર્શન કરી શકશે. મનોરથ એટલે કે ઈચ્છા, કે એની ઈચ્છા એ પૂરી કરશે. દરમિયાન જીવનની પળો ઝપાટાબંધ વહી જાય છે, અને એ જ દરમિયાન શું થાય છે કે ધીમે ધીમે જીવન પણ આગળ વધતું જાય છે. યુવાવસ્થામાંથી આધેડ અવસ્થામાં પ્રવેશ થાય છે. આધેડ અવસ્થા એટલે કે અડધી ઉંમર સુધી પહોંચેલું, એટલે કે 50 વર્ષની આજુબાજુ, કે જેની અડધી ઉંમર સુધી થઈ ગયું હોય એ, કે યુવાવસ્થામાંથી એ ક્યાં પહોંચ્યા છે, આધેડ અવસ્થામાં એનો પ્રવેશ થાય છે. અને એ પછી વધારે બુરી અવસ્થા આવી રહેશે, એટલે કે વધારે બુરી એટલે કે વૃદ્ધાવસ્થા. એટલે ઘણીક વાર મને થાય છે કે કૈલાસ અને માનસરોવર જોવા પહેલાં તો હું વૃદ્ધાવસ્થાથી સાવ અપંગ થઈ ગયો હોઈશ, કે ક્યારેક તો એને એવા પણ વિચાર આવે છે કે કૈલાસ અને માનસરોવર જોવા પહેલાં એ શું થઈ જશે, વૃદ્ધ અવસ્થા એને આવી જશે. પણ ગમ્ય સ્થાન ભલેને દેખાતું ન હોય તો પણ તે પ્રતિ પ્રવાસ કદી એળે જતો નથી. ગમ્ય સ્થાન એટલે થશે કે જ્યાં જવાનું કે પહોંચવાનું આપણે નક્કી કર્યું હોય, ધાર્યું હોય એ સ્થાન. કે એ શું કહે છે કે ભલેને દેખાતું ન હોય પરંતુ જે પ્રવાસ કર્યો હોય ને એ ક્યારે પણ વ્યર્થ જતો નથી. હજી એ મનની મહી રમી રહેલ એ પર્વતો. હવે મનની મહી રમી રહેલ એટલે કે સતત એને યાદ આવે છે. કોણ? તો પર્વતો. કે હજુ એ પર્વતો શું કરે છે, સતત એના મનની અંદર યાદ આવે છે. દિશે બહુ ડરામણા રુધિર રંગ સંધ્યા તણે. કે જ્યારે સાંજ પડે છે ને ત્યારે એ કેવા લાગે છે, જ્યારે આમ સંધ્યાનો સમય હોય એ કોના જેવો થાય છે, મોટાભાગે લાલ સંધ્યા ખીલતી હોય ત્યારે એને શું લાગે છે, ડર લાગે છે કે કદાચ એના સપના પૂરા નહીં થાય તો. તથાપિ દિલમાં વસ્યો ચીર અદમ્ય ઉત્સાહકો. છતાં પણ, તથાપિ એટલે કે છતાં પણ એના હૃદયમાં શું છે કે અતિશય ઉત્સાહ છે. અદમ્ય એટલે કે અતિશય. ચીર એટલે કે લાંબો સમય ટકે એવું. સદૈવ તલસી રહ્યો ગિરી હિમો તણી શાંતિને. કે સદૈવ એટલે કે હંમેશા. એ કોને તલસી રહેવું એટલે કે આતુર થવું. ગિરી હિમો, ગિરી એટલે કે પર્વતો, કે હિમાલય હિમથી જે ઢંકાયેલા પર્વતો છે તે, કે એવી શાંતિને સતત એ શું કરી રહ્યા છે, ત્યાં કને જવા માટે એ આતુર છે. હવે આ પંક્તિ કોને છે, વોલ્ટર ડલામેની પંક્તિ છે, અને એને અહીંયા કને કવિએ ગુજરાતીની અંદર લખી છે. અહીંયા તમારો પાઠ પૂરો થાય છે, અને મારી જીવન કથામાંથી આ પાઠ લેવામાં આવેલો છે.